નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા છે, જેના કારણે ડૂબવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે ભુજના નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડામાં ડૂબવાથી બે સગી બહેનોના મોત નીપજ્યા છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બંને બહેનોના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર ભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાંથી ગઈકાલે બપોરના સમયે હમીદાબાઈ અબ્દુલ્લા સામા અને અફસાના સામા નામની બે સગી બહેનો પાણી ભરવા માટે ગઈ હતી। આ દરમિયાન બંને બહેનો પાણીના ખાડામાં નાહવા પડી હતી, જોકે ખાડો ઊંડો હોવાથી બંને બહેનો પાણીમાં ડૂબી ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પાણીના ઊંડા ખાડામાં બંને બહેનોના ડૂબી હોવાથી સ્થાનિકોને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી, જેમાં 1 કલાકની ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢીને જીકે જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા। આ દરમિયાન ભુજના રુદ્રમાતા ડેમમાં એક યુવકને ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।